હેલો ફ્રેન્ડ્સ, જો તમે એકવાર આ રીતે આલુ સેવ બનાવી લીધી તો તમારા બાળકો તો પેકેટની આલુ સેવને ભૂલી જ જશે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. આપણે 3 નંગ બટેકા લીધેલા છે, જેને બાફી અને છાલ ઉતારી લીધી છે અને એકદમ ઠંડા કરી લીધેલા છે. હવે એને આવી ઝીણી ખમણીની મદદથી આપણે સરસ ખમણી લઈશું, જેથી એમાં લમ્સ ના રહે અને આપણી સેવ સરસ સંચામાંથી પડી જાય. આ રીતે આપણે ત્રણેય બટેકાને છીણી લઈએ. હવે આપણે આમાં 1 કપ ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે, અડધો કપ ચોખાનો લોટ ઉમેરીશું. આપણે બટેટા બાફતી વખતે મીઠું ઉમેરેલું છે, એટલે એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. તીખાશ માટે આપણે મરીનો ભૂક્કો ઉમેરીશું. આલુ સેવને બહારના પેકેટ જેવી જ બનાવવા માટે અને એને ચટપટા ટેસ્ટ માટે આપણે 2 ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરીશું. આપણે એને પાણીની જરૂર નથી, આ રીતે જ સરસ મિક્સ કરી લઈશું. 1 પિંચ જેટલી આપણે એમાં હિંગ ઉમેરી દઈશું. આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે, આમાં બિલકુલ પણ પાણીની જરૂર પડી નથી. હવે થોડું તેલ ઉમેરી દઈએ. સેવ પાડવા માટે આપણે આ રીતનું મશીન લીધેલું છે. હવે આને તેલથી ગ્રીસ કરી દઈએ. આપણે આ રીતે સંચાને સરસ તેલથી ગ્રીસ કરી દઈએ, જેથી અંદર લોટ ચોંટી ના જાય. આપણે લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે જેટલો સંચામાં આવે એટલો આપણે લોટ સંચામાં ઉમેરી દઈએ. તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને ડાયરેક્ટ કડાઈમાં જ પાડીશું. આપણે આ રીતે ફેરવતા જઈશું અને પાડતા જઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને એક બાજુ ફ્રાય થઈ જાય પછી બીજી બાજુ પલટીશું. આપણી સેવ સરસ ફ્રાય થઈ ગઈ છે બંને બાજુથી. હવે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, એકદમ ઓછા સામાનથી અને ઓછી સામગ્રીથી બનીને તૈયાર થતી, એકદમ હાઇજેનિક રીતે બનતી, એકદમ ટેસ્ટી આલુ સેવ. જો તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.